પકડાઈ ગયેલી છે પી દે લે લે ખૂતેલી જ નહીં ઘડી છું ગાઈસ હવે તમે આસ નાખો તમે અરે હું તો બીવો ભાઈ પણ કાઈ નહીં કરડી નથી મેળ આવી જો પકડાઈ જશે નાખી દઈ ડાયરેક્ટ ડોલમાં કાઈ ગારો છે ડોલમાં નાખી દઈ બીજી જણ તારે તમને દેખાડીએ એનો વખત મોટો હતો વિડિયો હતો 200 ગ્રામ ને વાહો ગરમ નહીં છે તો 200 ગ્રામ બસ હેલો ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે હું રાતની એકલી જાઉં છું કસલા પકડવા તો ખાસ કરીને હું છે ને કસલા પકડવાની છે તો તમે બધા વિડીયો મેળવી રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં ચેનલનો પહેલી વાર હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ અને જાય છે દરિયામાં પણ સાહેબ ને એ હતી છે ખરા હું એકલી નથી જતી તો આમ જો આજમાં પકડીને કામ કર્યા આજમાં તો છે ને એ સાહેબ ને મને લાવતા નતા હમણાં કિયા દૂસના અને કસલા ગોતી નહોતા લાવતા પણ આજમાં હું આવી સૌ એટલે કસલા પકડવાના છે અને પગી જશે ધીમે ધીમે દરિયામાં અને સાહેબ ને ગોતવા મળ્યા છે ને કંઈક જડશે ને એ તમને દેખાડીએ હા તું આવે એટલે લગભગ કઈ જડશે નહીં નો તડે તો સારું વધારે સારું કીધું તો સારું હાલો બેના રહેશો કંઈક જડે ને દેખાડી તમને હે જો સાહેબ ને કંઈક જડું છે આપણે સાહેબ ફટાફટ ગડીજી થા ગડીજી પહેલી કહી તો જવા દીધી બોલો હા ગડીજી હવે હું સારું હાલો બોલવાનું બેગ ઓછું રહે છે ને ગોતવામાં વધારે થંડી બંધેડી કડી જાય આમ તો હરખું દેખાય ઓય બાપા કેટલી કડી ઓય મળી પહેલી બંધેડી પકડીને કડી ઓ દાદા રે કેટલી કડી આંગળી કપાતી રીજી છે ને આમ તો કપાઈ જ જલે લોહી નીકળશે પણ લાગશે વાર પણ આવશે મજા હા તાસે સાહેબ કહેલી તાહે ગડીજી આની તે ગડી ગઈ પાણ ઉસકાવો તો અહીં તો સડી જાવ આવડે અંદર તો સને સાહેબ આપણે પાણ ઉસકાવશે કે કહેલો તો એમ કે ગડી કાબરો તો કાબરો કાબરો કહેલો કાબરો એવું હે હો જાવ હાલો જલ્દી જાવ તો પાછી તો ચડાવતા કેટલી વાર લાગે પણ લે હું લે મશીન નહીં અહીં દરિયામાં મશીનની ખોડે કરવાનું હોય કામ ખબર છે યે જો બેઠો હતી હા 0 હે ને 0 કહેલો હે હો દાંતડું મારશો કે શું કરશો ઈ થાય એમ તો એ યરાઈ ગયો હો ને યરાઈ ગયો આ જોઈના તો આવી ગયો હાલો ગાઈસ વાવ ભરેલો કસલો આવી ગયો હો કરકાબડો હે પણ કરકાબડો આ બહુ ભરેલો હોય દેશી કરતા હો સરસ બહુ મસ્ત હે પકડાઈ તો જો ભૂંદેડી તો પકડું જ નહીં ગારો છે પગમાં ઠંડો આ ગારો સેન્ડોલમાં નાખી દઈ બીજી જણ તારે તમને દેખાડીએ આપણે કેમેરા સંભાળો પીડ્યો છોકરાથી સાહી ન પીવાય એમ હંદે કહીને બાયુથી કેમેરા ન હાલે બરાબર તો હું હકારું છું એટલે કે એમ તો હાલે પણ ફ્લેશ કરવાનું થાય ના તેને એમ રાતનું થોડુંક કેવરાવી દે કાંઈ અને મિત્રો મને છે ને ઓલું ભૂંદેડો કરડી જાય ને યુવાનું હાવ એમ થઈ ગયું કંઈ શાક જ ને પકડો ભાઈ કઈ જ શાકને પકડો હાથે કરીને એમ થઈ ગયું એની વાત પૂછો મેં તમે આમ કેવું બળે દુનિયાનું બળે અને કંઈક શાક ચીડું બતાવું રોતી ફેમિલી કેટલો છે અહીંયા પકડીને તો પકડેલો તો આવડો જરો પકડીને બતાવો ઓલો ફેમિલી આપણે છે ને ઓલો તો પકડ્યો હોય કરકાબડો હતો આ છે ને દેશી છે આમ જુઓ કેવી મસ્ત કસલી છે જોરદાર અને કઈ ઘટેની એવી કસલી છે દેશી ખતરનાક તો આ કરડી જેવી તો ભૂંદડાનું ઓ બાપા ભૂંદડાનું પાંસ્યું ના આવે એટલી ખતરનાક છે આ પણ કાંઈ નહીં કરડી નથી મેળ આવી જો પકડાઈ જશે નાખી દઈ ડાયરેક્ટ ડોલમાં કાંઈ હું છે ને થોડોક આગળ વહી આવું છું આગળ બોલો તો કે અહીંયા ઝાડ નાખવાનું શરૂ છે ને ના આવી ગયો એટલે કહી તો ઝાડનું કામ શરૂ કરેલું છે આપણે તો એલા સાંદામાં વળ્યું છે યાર નેક્સ્ટ લેવલનું બધું શું છે કેટલું બધું બતાવી દો અહીંયા અંદર એક ભાઈ આવે છે રત્નેશ્વર મહાદેવનું મંદિર બતાવી છે અહીંયા 2-3 જણા કામ કરે છે અને મારે તો બધી બનશે શરૂ કરું જો કેટલું હોય આમ જો નહીં એમ દેખાય લો દેખાય હા સોખું બતાવી દો લો ઝૂમ કરીને તો નહીં બતાય એટલે શાળા નહીં કરવાના જો રેળાઈ ઝૂમ કરીને તો રેળાઈ દેખાય પણ શાળા નહીં કરવાના આમને જોવાનું જો બતાય લો હા સોખું એ દરિયા હે વાલા તા હે કહું અહીં જરા હાલો તો કાંઈ નહીં ગાઈસ કન્ટિન્યુ કામ આવડાનું કામ શરૂ છે હૃદયનું હે તો હું હવે કંઈક હાલો એટલે અમારે કામ થોડુંક છે પતાવી દઈ ઝાડ નાખતા ના હું આવ્યો તમારું બેટું ઓલા બચ્ચું વાળા છે ને ઠેઠ ઓલા આપણે પોગી જતો દેખાય બચ્ચું ના ઠેઠ પોગી જાવડા અને અહીંયા 2 મસબા છે અહીંયા ઝાડ નાખવાનું શરૂ છે પછી પાપા કહેલો છે આવું પકડો કહેલી છેલા ઓલા બંદર ના પડે કે હું છે ઓલા બચ્ચું કરે કે આમ જો બત્તીની ઈશારે અમારે હાલવાનું હોય કેમ ફેમિલી તમને કોઈ ન ખબર હોય આમાં કેટલી સ્પીડમાં હાલવું જો પકડી લીધું કે
એટલે મસબેલ એડ કરી નાખી છે અને કસલો છે ને એક પકડવાનો તો એ પકડી લીધો અને એ પકડ્યો ને તો એની કરતાં મોટો હોયો જો બોલો તે શું કર્યું ગોઈંદ્રો ગોતીને પાછો ઝીલા મતલબ આવું મોટું ઝીલું હતું કે ભેક ના એ ગોઈંદ્રો આગો મેકી દીધું ખાવા આવે ને તો મેં કીધું પકડી લે ઓલા પણ કસલો છે અહીં તક છે બરોબર પણ અમે પાછા ગોતવા મળ્યા અને ડોલમાં કેટલું છે તમને દેખાડી દો કાજલ ઠેઠ આમ ગોતે એ શું કરાતું ના સડે એટલે ભાઈ તો પકડી લીધો કા ભાઈરો તો વયો જો એ તમને બતાવવાનું છે પકડી શેરી બાકી નો મેળ ખાઈને તો કોઈ લઈ આવી ને કોઈ ભાંગીને કાઢવું મોટો તો પણ કાંઈ નહીં લગભગ ગોંદરો નાખ્યો એટલે આવશે બહાર જોઈએ એ કાંઠે અને તમને બતાવવાની કોશિશ કરીએ ડોલમાં શું છે એ બતાડી દે તો ફેમિલી ડોલમાં જો આ મોટો કહેલો છે ને આગળ પકડ્યો તો એની કરતાં મોટો એક તો ગજબનો વયો ગયો અંધેથી 3-4 કહેલું થઈ ગયું પણ એવું લાડ બધું ગોતવાનું છે મારે મહેનત ઘણી છે ફટાફટ કામ શરૂ છે એટલે હજી છે ને કાંઈ મારું બેટું ભેગું છું નથી હજી કાંઈ જડ્યું નથી આમ જો ઓલા પણ મારી લીધો એવું છે ખબર છે પહેલો અહીં બતાવું અહીં જો સર અને શું કહેવાય પહેલો કહેવાય જો હાઈ તરીકે કેમ છે જો સરસ જોરદાર અને આપણે આવી ગયા છીએ મોટો વિશાળ ડાકણિયું ઝીલું છે ને એની અંદર ગોતવા તો એ હજી એક કસલો ઝીડો તો એ એક ઝીડો નથી ને બહુ ફાસ્ટ બોલીને તો વૈયા જાય આમ એક પકડી ગયો દેશી એની કરતાં મોટો વયો ગયો ને ફાસ્ટ બોલવાના કારણે વયો ગયો કેમ કે અમારે એક પકડાઈ ગયો કે આવડે એ ભેડો એ પકડી લીધો એટલે એમ તાણી પડ્યા ઓલો મોટું કતન ગડી પકડો માર પેરા ગયેલી છે પી દે લે ખૂતેલી જ નહીં ઘડી જો મારી લઉં બત્તી મેકું માથામાં મારું ના છે દર હું ખોટું સડકો બાયુથી કઈ ન થાય એમ ભાઈ એમની ઊંસો કરે ધરી કેવી ખૂતી તો કોઈ તો બચ્ચે કરીને ભાર દીધી દાતડાને એટલે કાંઈ આવડે નીતિ તો કાંઈ શાક વગીને રહી જડી એ જી એમની યારાઈને બેઠી બોલો સામાન્ય નિરાતે પીણો ઉપર ચડાઈને બેઠી એ વીજી કાંઈ નહીં ભાગમાં ન હોય બાકી તો હું છું ફેમિલી અહીંયા છે ને કહેલી બહુ નુકસાન કર્યું ભારે કરીને હવે અમે પાણો લાવીએ અને પાણે આ થોડુંક ભાંગીએ અને પછી કાઢીએ આ કે કાઢવી છે વહી ગઈ હું ખીજાણો કે તેને જલન છે એટલે કે કાઢવી તો કાઢવી હાલ ફેમિલી હવે છે ને એ પણ આ તો આ કહીએ ને પછી હાથ નાખ ઊંડો તો છેટુથી પગી ગયો એમ તો થોડુંક ભાંગું મિત્રો અહીંયા જવો તમે થોડુંક ભાંગું મેં પણ હવે મારથી તો હાથ નખાતો નહીં જીગર નથી હાલતી સમજાય અહીંયા જોઈ લે આમાં બહાર આવી બેસી જઈને ને યાર નથી આવી હંધે આપણે લે આમ તો ખાશે પીણો હંધે ઢોળતે આમાં યાર જાય છે સમજાય તમે તો જીતા ના નથી ના ના યાર જેલી સેલી ખૂણામ પખાંદો હાવ ઢાળી લીધું ને કડશે એવા ખબર પડે છે એમ તને પાણા એવું ખબર પડે નહીં કહી લો શું કહેવાય અરે હું તો બી ભાઈ મારે તો કહેલી જ નહીં હે ને હશે તો હું આપી દીધું મને હાલ પણ અહીંયા નથી બીજે ગમે ના વેચી અહીંયા તો અહીંયા હંધું પૂરું થઈ ગયું હાવ હું પૂરું થઈ ગયું દર જ હા આ સહી બેઠી લે એલા એ કહેલી હદ કરી બહુ કરી છે નહીં તારી બાહ પર લીધા માસી એલી બાહ નથી ચડતી આખો તો જર્સી બ્રાન્ડ ને જર્સી ખતરનાક પહેરેલ છે ને મારા હાથ કેમ નાખો બીક લાગે હે બહુ કરી તો ફેમિલી અહીંયા બેઠી એમ કહેતી હવે હાવ બહાર બેઠી કહેલી તો નાઈ નથી છે નથી તો અહીંયા હોય હવે મારી પાસે નાખતો હવે અંદર જઈશે હાથ નાખ હા નક્કી કડાવાના છેલ્લા શિયાળ લાગે છે કડી કડીને કેટલી કડી આમ પકડી લેને એમ તો બહુ લીંગા ભાંગી લાખા ફાઈટ કરી લાવો તો મિત્રો અહીં નથી હવે ના આવી ગયેલી છે અંદર ભાગાલ દાંતડું નાખવું તો તો નથી અહીંયા હે ભાઈ તો હાથ લેતો તું નથી તે
કહેલું હતું તો પણ અહીંયા છે દાંતડું પૂગે તારો હાથ ના પૂગતો હોય કઈ જેનો પૂગે તો અહીંયા એ દાદા એટલી વાર હોય તો હા એટલી કઈ હોય તો હૃદય હાલી આપણે કહેલી કાઢું ગમે એમ બે હાલો ફેમિલી કહેલી નીકળ્યા પછી તમને બતાવવામાં આવી છે તો ફેમિલી આપણે દુનિયાનું બળ કર્યું કસલી જડી નથી એક બે વખત બહાર આવી એક બે વખત માઇલ પકડી જે નામ થયું ને તેમ થયું હવે છે ને અમે પાછા નહીં તો કસરો જડવો તો થઈ ને એમ નથી જોયું પણ હવે ના કસલી ગાયબ થઈ જાય ખબર ન છું હું છું મેં હાથ નાખ્યો માતા નામ લઈને પરાયને નાખ્યો પછી હાથ નાખ્યા ભેગો પાછો કાઢ્યો પાણો આફળી જો ને પાણો હોય પકડીને ઓબાર એમ તો જીગર આવી જાય પણ તો એ કહેલી ન નીકળી તો કાંઈ નહીં હવે જઈએ ઓલો મોટો કહેલો હોય છે ના પાછા જઈએ ઓલા પણ ઝાડ નાખે ને નાલી મેં છે ને મતલબમાં કોહેલીને બેરકાશી એક ભાઈને કોહેલીને આવે કે તો ભાંગી લે જમીએ ભેળો એમ તો અહીંયા ગોંદરો નાખેલો પીળો છે નથી ખાતો કહેલો અહીંયા ભેળો હો બત્તી કરો બત્તી વૈયાવળો ઓળો કહેલો કાઢવા ડોન આવે છે ભાઈ તો હવે કહેલો નીકળશે જોઈએ હાલો આજુ ડોન આવ્યો હો પણ દર ઊંડું હતું કે બહુ ન નીકળે ભાગો 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 નથી ખાવાનું કહેલો પછી ખાધો કરે કે એમ હંદે ભાગ્યા કાયલી તો હવે ઘરે ભાગી રહી હવે કાલ સમજી પાછો નીકળશે કે હા આવીશું કાઢવા પાકું છે તો કઈ નહીં આમ તો ઓલું જરૂર પકડે તીલા તું જાય તું જાય તું જાય પકડ તું જાય તું જાય દબી દે બહુ દબી દે મારી ટીપડા નાખવાનું છે ટીપડા નાખવાનું છે કાંટી પકડી દીધું અને ચાલો તો ફટાફટ હવે આવી જાય ઘરે જે શાક છે ઘરે જઈને દેખાડી દઈ ને ન દેખાડી તો હાલશે આમ તો કાંઈ છે જ નહીં ઘણો જીવો ને જીવ તો આ શીખ ખાધી મેં તને કીધું બાઈ આવવાના કાંઈ ન હોય આવ્યું કાંઈ કહી એક જડી એને કાંઈ એ વહી ગઈ આમ ઠાકી દઈ બોલો તો હાડું તું ચાલો ફેમિલી તો આપણે જો આવી રીતનું કંઈક શાક જડી ગયું છે ને એટલું શાક જડ્યું છે કંઈ વધારે કંઈ જડ્યું નથી હવે આમાં તમે ઓછો સમજો તો ભલે આ મોટો કહેલો છે ને એની કરતાં 3 વખત મોટો હતો એવડો હતો 200 ગ્રામ ને 100 ગ્રામ નહીં છે તો 200 ગ્રામ છે 150 ગ્રામ એવો હતો પણ કાંઈ મેળ ખાધું નહીં પણ પછી આપણે કઈ બહુ આઘા જા નહીં આ કહેલો કાઢવા હાટું થઈને પાછા આવી આવ્યા પણ અહીંયા નો નીકળ્યો હંધી કોલા રાહ આવ તો વિડીયો પૂરો કરી દઈશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય 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 બાય